જય હિન્દ. ઓનલી ફર્સ્ટ ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ફોરેસ્ટ મિત્રો જે એક્ઝામ ચાલી રહી છે, તો એની અંદર મિત્રો આપણે જે 200 પર્યાવરણના મિત્રો જે એમસીક્યુ મિત્રો જે પ્રશ્નો છે એ મિત્રો આપણે મૂકવાની શરૂઆત કરી હતી. મિત્રો એમાં વિભાગ એ મિત્રો એટલે કે આપણે 1 થી 50 પ્રશ્નો મિત્રો આપણે જોયા હતા. તો આજે આપણે વિડીયો મિત્રો 51 થી આગળ પ્રશ્નો મિત્રો આપણે જોઈશું. તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે પાર્ટ 2 કે જે સ્પેશિયલ મિત્રો પર્યાવરણ વિશેના પ્રશ્નો છે, એ પણ કરંટ અફેરના, અને કરંટ અફેરની અંદર પણ મિત્રો જે પર્યાવરણ વિભાગના મિત્રો પ્રશ્નો છે એને આપણે અલગ પાડેલા છે. તો ટોટલ મિત્રો 200 પ્રશ્નો છે, એમાંથી આપણે 1 થી 50 પ્રશ્નો મિત્રો આપણે જોઈ ગયા છે, અને આ વિડીયોમાં આપણે 51 થી આગળના પ્રશ્નો જોશું. તો શરૂઆત કરીએ મિત્રો પ્રશ્ન આપણે 51 થી ભાગ 2. તો કે વર્ષ 2023ના 95માં ઓસ્કાર એવોર્ડમાં બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ મિત્રો નો એવોર્ડ કઈ ફિલ્મને મળ્યો છે? તો એ મળ્યો છે ધ એલિફન્ટ વિસ્પરસ. કઈ મિત્રો? ધ એલિફન્ટ વિસ્પરસ. આગળનો પ્રશ્ન કે તાજેતરમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા પ્રોજેક્ટ હાથીના 30 વર્ષ પૂરા થયા અને એના બદલ કયા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો? તો ગજ ઉત્સવ મિત્રો. કોનું આયોજન કરવામાં આવ્યું છે? ગજ ઉત્સવ, અને એ 2 દિવસનો ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જોઈએ પ્રશ્ન આગળ કે તાજેતરમાં કયા રાજ્યની અંદર વિરંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ મિત્રો કયો છે? તો વિરાંગના ટાઈગર જે રિઝર્વ છે, વિરંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ છે, એની સ્થાપના કરવાની યોજના કરવામાં આવી છે. તો મિત્રો એવું રાજ્ય છે મધ્યપ્રદેશ. બરોબર છે. કયું રાજ્ય છે? મધ્યપ્રદેશની અંદર. જોઈએ પ્રશ્ન આગળ કે સ્ટેટસ ઓફ ટાઈગર રિઝર્વ કયો છે? સ્ટેટસ ઓફ ટાઈગર રિપોર્ટ 2000 એ વાઘ ગણતરીનો કેટલામો રિપોર્ટ ગણવામાં આવે છે? તો મિત્રો એ રિપોર્ટ છે 5મા નંબરનો. કયા નંબર છે? 5મો રિપોર્ટ. આગળ જોઈએ આપણે સ્ટેટસ ઓફ ટાઈગર રિપોર્ટ દર કેટલા વર્ષે રજૂ કરવામાં આવે છે? તો એ મિત્રો દર 4 વર્ષે એનો રિપોર્ટ કરવામાં આવે છે, દર 4 વર્ષે. અને આ રિપોર્ટ કયો છે? આ રિપોર્ટ છે 5મા નંબરનો. આગળ જોઈએ કે સ્ટેટસ ઓફ ટાઈગર રિપોર્ટ 2022 અનુસાર ભારતમાં જે વાઘ છે, તો વાઘની સંખ્યા મિત્રો કેટલી હતી? તો સંખ્યા 3167. કેટલી મિત્રો? 3167 હતી. જોઈએ પ્રશ્ન આગળ કે તાજેતરમાં વન સેતુ યાત્રા, કઈ? વન સેતુ યાત્રાનો શુભારંભ કાર્યક્રમ ક્યાં યોજાયો હતો? તો એ નવસારી જિલ્લાના મિત્રો જે બિન્નાર છે, એ બિન્નાર ખાતે. વન સેતુ યાત્રાનો જે શુભારંભનો કાર્યક્રમ છે એ નવસારી જિલ્લાના બિન્નાર ખાતે. ત્યારબાદ જોઈએ કે વન સેતુ જે યાત્રા છે, તો એ યાત્રા કેટલા જિલ્લામાંથી મિત્રો પસાર થવાની હતી? તો એ 14 જિલ્લામાંથી પસાર થવાની. કેટલા જિલ્લામાંથી? 14 જિલ્લામાંથી. આગળ જોઈએ કે તાજેતરમાં NHO દ્વારા કયા દેશને મેલેરિયા મુક્ત જાહેર કરાયો છે? તો એ કેપવર્ડ જે કેપવર્ડ છે, એ કેપવર્ડને મેલેરિયા મુક્ત દેશ જાહેર કરાયો છે. તો આપણે આગળ જોઈએ કે પાકે પાગા હોર્નબિલ ફેસ્ટિવલ, કયો? પાકે પાગા હોર્નબિલ ફેસ્ટિવલ કયા રાજ્યમાં ઉજવાયો છે? તો મિત્રો એ ઉજવાય છે અરુણાચલ પ્રદેશમાં. ક્યાં ઉજવાય છે? અરુણાચલ પ્રદેશની અંદર. આગળ જોઈએ કે તાજેતરમાં મિઝોરમ યુનિવર્સિટીના પ્રાણીશાસ્ત્રના સંશોધકોએ સાપની એક પ્રજાતિ શોધી તેનું શું નામ રાખવામાં આવ્યું છે? તો સિનોમિક્રુસ ગોરી. જે મિત્રો કે તાજેતરની અંદર મિત્રો એક મિઝોરમ રાજ્ય છે, એ મિઝોરમ યુનિવર્સિટીનો મિત્રો એક પ્રાણીશાસ્ત્ર છે. તો એ જે શાસ્ત્રના જે સંશોધકો છે, તો એ સંશોધકોએ એક સાપની જાતિ શોધી છે, એ પ્રજાતિ શોધી, અને એનું નામ શું આપવામાં આવ્યું છે? તો સિનોમિક્રુસ ગોરી. આગળ જોઈએ કે 74માં વન મહોત્સવની ઉજવણી ક્યાં કરાઈ છે? તો જેપુરા પાવાગઢ પંચમહાલ. ક્યાં આગળ? જેપુરા પાવાગઢ પંચમહાલની અંદર. જોઈએ પ્રશ્ન આગળ કે ગુજરાતના 23માં સાંસ્કૃતિક વન બની રહ્યું છે, તેનું નામ શું છે? તેનું નામ છે હરસિદ્ધ વન. કયું છે મિત્રો? હરસિદ્ધ વન છે. આગળ હરસિદ્ધ વન ક્યાં મિત્રો નિર્માણ થઈ રહ્યું છે? તો એ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામે. ક્યાં મિત્રો થયું છે? દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકો છે, તો એ તાલુકાના ગાંધવી ગામે. ગુજરાતના 22માં સાંસ્કૃતિક વનનું નામ મિત્રો શું છે? તેનું નામ છે વટેશ્વર વન. 22 વનનું છે, એનું શું નામ છે? વટેશ્વર વન. આગળ ગુજરાતના પ્રથમ વનપાલ સ્મારકનું ઉદ્ઘાટન ક્યાં કરાયું હતું?
તો વન ચેતના કેન્દ્ર સેક્ટર 23 ગાંધીનગર. કયું? વન ચેતના કેન્દ્ર સેક્ટર 30 ગાંધીનગર. આગળ જોઈએ આપણે કે ગુજરાત વન વિભાગ દ્વારા કયા રોપાના ઉછેર અને વાવેતર પર પ્રતિબંધ મુકાયો છે? તો મિત્રો મુકાય છે કોનોકાર્પસ. કયું મિત્રો? કોનોકાર્પસ. આગળ જળ શક્તિ મંત્રાલય દ્વારા આઝાદીના 75 વર્ષ નિમિત્તે જાહેર કરાયેલ 75 વોટર હેરિટેજ સાઇટમાં ગુજરાતની કેટલી વોટર હેરિટેજ સાઇટનો સમાવેશ થાય છે? તો મિત્રો 5. કેટલી? 5નો. અને 5 મિત્રો સાઇટ કઈ કઈ છે એનું નામ? તો એક છે રાણકી વાવ, બીજા નંબરે છે સુદર્શન તળાવ, ત્રીજા નંબર છે લોથલ, ચોથી મિત્રો છે ચોથા નંબરનું હમીરસર તળાવ અને પાંચમા નંબર છે અમદાવાદની તળાવની વ્યવસ્થા. આ 5 છે. આગળ જોઈએ આપણે કે તાજેતરમાં કયા રાજ્યમાં તરાઈ હાથી રિઝર્વ, કયું છે? તરાઈ હાથી રિઝર્વ સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે? તો મિત્રો એ રાજ્ય છે ઉત્તર પ્રદેશ. કયું છે? ઉત્તર પ્રદેશ. આગળ જોઈએ કે તાજેતરમાં કયા રાજ્યમાં એશિયન કિંગ વલ્ચર એ ગીધ છે અને એ ગીધના સંરક્ષણ માટે જટાયુ સંરક્ષણ અને સંવર્ધન કેન્દ્રની સ્થાપના થઈ છે? તો ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાં. ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાં. આગળ જોઈએ 2023ના વિશ્વ પર્યાવરણ દિવસની જે રાજકક્ષાની ઉજવણી છે એ ક્યાં કરવામાં આવી છે? તો અંબાજી ખાતે. ક્યાં મિત્રો? અંબાજી ખાતે. આગળ વિશ્વ પર્યાવરણ દિવસની મિત્રો જે થીમ છે એ થીમ શું હતી? તો સોલ્યુશન ટુ પ્લાસ્ટિક પોલ્યુશન. શું નામ હતું? સોલ્યુશન ટુ પ્લાસ્ટિક પોલ્યુશન એ વિશ્વ પર્યાવરણ જે દિવસ હતો એની થીમ હતી. આગળ જોઈએ આપણે કે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કઈ પહેલો શરૂ કરાય છે? તો મસ્તી મિત્રો કઈ છે? મિસ્તી યોજના. કઈ મિત્રો? મિસ્તી યોજના અને અમૃત ધરોહર યોજના એની શરૂઆત થઈ છે. ત્યારબાદ આપણે કે મિસ્તી જે યોજના છે તો મિસ્તીનું પૂર્ણ નામ શું મિત્રો શું હતું? તો ધ મેંગ્રોવ. શું નામ હતું? ધ મેંગ્રોવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટેટ્સ એન્ડ ટેગ્નિબલ ઇન્કમ્સ. એટલે કે શું નામ મિત્રો હતું? મેંગ્રોવ ઇનિશિયેટિવ. શું છે નામ? મેંગ્રોવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેરિટેજ એન્ડ ટેન્જિબલ ઇન્કમ્સ. આગળ જોઈએ કે મિસ્તી મિત્રો જે પરિયોજના છે એ મિસ્તી પરિયોજનાનો મિત્રો ઉદ્દેશ્ય હતો. તો એનો ઉદ્દેશ હતો મેંગ્રોવ સંરક્ષણ, એટલે કે ભારતમાં સમુદ્ર તટના વિસ્તારો પર મેંગ્રોવનું વાવેતર કરી મેંગ્રોવ ઇકોસિસ્ટમને પુનઃજીવિત કરવાનો. આગળ પ્રશ્ન અમૃત ધરોહર યોજનાનો ઉદ્દેશ શું હતો? તો એનો ઉદ્દેશ હતો વેટલેન્ડના સંરક્ષણ માટે. શેના માટે? વેટલેન્ડના સંરક્ષણ માટે. આગળ જોઈએ કે તાજેતરમાં કયા રાજ્યમાં મેંગ્રોવના સંરક્ષણ માટે સાઇન પહેલ હાથ ધરાઈ છે? તો મિત્રો એ ધરાઈ છે પશ્ચિમ બંગાળમાં. ક્યાં આગળ? પશ્ચિમ બંગાળમાં. ગુજરાતની પ્રથમ ક્લાઇમેટ એક્શન સમિટનું આયોજન ક્યાં કરાયું છે? તો અમદાવાદની અંદર. ક્યાં કરાયું મિત્રો? અમદાવાદમાં. આગળ જળ શક્તિ મંત્રાલય દ્વારા 2023માં કેટલામાં કુંભનો વોટર બોડીઝ સેન્ટર રિસોર્ટ જાહેર કરાયો છે? તો પ્રથમ નંબરનો. કયો? પ્રથમ નંબરનો. આગળ જોઈએ 4 રાષ્ટ્રીય જળ પુરસ્કાર અંતર્ગત શ્રેષ્ઠ રાજ્ય કેટેગરીમાં પ્રથમ ક્રમાંકે કયું રાજ્ય રહ્યું છે? તો એ રહ્યું છે મિત્રો મધ્યપ્રદેશ. શું આવશે? મધ્યપ્રદેશ. આગળ જોઈએ ભારતના પ્રથમ વેસ્ટ ટુ હાઇડ્રોજન પ્લાન્ટની સ્થાપના ક્યાં કરાશે? તો મિત્રો થશે પુણેમાં. ક્યાં થશે? પુણેમાં. આગળ ભારતનું પ્રથમ સોલાર સિટી કોણ બનશે? તો સાંચી એટલે કે મધ્યપ્રદેશ. ભારતના પ્રથમ ડુડાંગ સંરક્ષણ કેન્દ્રની સ્થાપના ક્યાં કરાશે? તો મન્નારની ખાડી પાળ સામુદ્ર ધુનીમાં 500 કિલોમીટર વિસ્તારમાં તમિલનાડુની અંદર. આગળ પ્રશ્ન કયા રાજ્યએ નીલગિરી તરહના સંરક્ષણ માટે ભારતનો પ્રથમ પ્રોજેક્ટ રજૂ કર્યો છે? તો તમિલનાડુ જવાબ આવશે. આગળ જોઈએ પ્રશ્ન આપણે કે તાજેતરમાં કરાયેલ સંશોધન મુજબ
ભારતનું સૌથી મોટું પતંગિયું કયું છે? તો એ છે ગોલ્ડન બર્ડવિંગ. કયું છે? ગોલ્ડન બર્ડવિંગ. વિશ્વની સૌથી મોટી આર્કિક પ્રજાતિનું નામ શું છે? તો ટાઈગર ઓર્કિડ. કઈ છે? ટાઈગર ઓર્કિડ. વૈજ્ઞાનિકનું નામ છે ગ્રામાટોકિલમ એટલે કે સ્પેસિયોસમ. કયા આંદોલનને 2023માં 50 વર્ષ પૂર્ણ થયા છે? તો ચિપકો આંદોલન અને બીજું છે સાયલન્ટ વેલી આંદોલનને. આગળ, ધોલ માછલીને ગુજરાતની સ્ટેટ ફિશ જાહેર કરાઈ, તેનો ઉપયોગ જણાવવાનો છે. તો દવાઓ અને કોસ્મેટિક આઇટમ બનાવવા માટે. ધોલ માછલીનું આયુષ્ય મિત્રો કેટલું છે? તો 8 વર્ષનું. રવિ કૃષિ મહોત્સવ 2023નો પ્રારંભ ક્યાંથી કરાયો હતો? તો અમદાવાદના દસક્રોઈ તાલુકાના પીરાણા ગામથી. રાજ્યના પ્રથમ જળ ઉત્સવની ઉજવણી ક્યાં કરવામાં આવી છે? તો અમરેલીના દુધાળા ગામે. રાજ્ય સરકાર દ્વારા કયા સ્થળને વિકાસના કેન્દ્રમાં રાખી તેની આસપાસના 90 કિલોમીટર ત્રિજ્યાના વડનગર, તારંગા, અંબાજી, રાણકી વાવ સ્થળો સાંકળીને પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવાશે? તો ધરોઈ ડેમ. જે ધરોઈ ડેમ છે એને કેન્દ્રમાં રાખવામાં આવશે. આગળ જોઈએ કે કયા સ્થળે ડાંગ મિલેટસ કાફે. કયા સ્થળે ડાંગ મિલેટસ કાફેનો પ્રારંભ કરાયો છે? તો વધઈ બોટનિકલ ગાર્ડનની અંદર. રાજ્યના પર્વતોની સફાઈ માટે કયું અભિયાન હાથ ધરાયું છે? તો પર્વત પવિત્રતા અભિયાન. પર્વત પવિત્રતા અભિયાન. ઈસબગુલનું કેટલા ટકા પ્રોસેસિંગ ગુજરાતમાં થાય છે? તો 90%. ગુજરાતના કયા જિલ્લામાં ઈસબગુલનું સૌથી વધુ ઉત્પાદન થાય છે? તો બનાસકાંઠા જિલ્લામાં. સૌર ઉર્જા પર આધારિત ભારતની સૌથી ઝડપથી બોટ કઈ છે? તો બારાકુંડા કેરળ ખાતે લોન્ચ કરવામાં આવી છે. તાજેતરમાં કયા વર્ષને ઇન્ટરનેશનલ પર ઓફ કેમિકલ્સ તરીકે ઉજવવામાં આવશે? એટલે કે 2024 વર્ષને. જોઈએ પ્રશ્ન આગળ. તો જો આગળનો પ્રશ્ન છે, શું છે પ્રશ્ન? કે ભારતીય રેલવે ટ્રેક પર હાથીઓના અકસ્માતને રોકવા માટે કઈ સુરક્ષા પ્રણાલી રજૂ કરી છે? તો ગજરાજ. અને કયા ટાઈગર રિઝર્વનો વન વિભાગને 10,000 વર્ષ જૂનું એક રોક પેઇન્ટિંગ મળ્યું છે? તો સાતપુડા ટાઈગર રિઝર્વ, મધ્યપ્રદેશ. તો મિત્રો આપણે આ વિડીયોમાં અહીંયા સુધી રાખીશું, બરોબર છે. આગળના મિત્રો જે પ્રશ્નો છે 51 થી 150 સુધી એ નેક્સ્ટ વિડીયો જોશું. તો વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા દરેક મિત્રો ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. બની રહો. જય હિન્દ, જય ભારત.